જો તારા તારીખ થઈ ગઈ છે 11/2026 રવિવાર પોષ વદ આઠમ અને આજનો ટૂચકો છે. જો કોઈને આધાશીષ હોય તો લસણની કળીઓ પીસીને કાન પટ્ટી પર લેપ કરવાથી આધાશીષ મટે છે. અને આજનો સુવિચાર છે, થોડો સમય વ્યસ્ત રહીને જોઈ લો, તમને પણ સમજાઈ જશે કે મોટાભાગની સમસ્યાઓ નવરા બેસી રહેવામાં જ છે. ને વાગી ગયા છે 12 ને 12. મમ્મી બેઠા તડકે વિટામિન ડી લે શિયાળો અને જોઈ લો ઠટણા કરીણા. શું ચાલે છે? શું છે મેનુ? એટલે હજી ચાય તે હશે, ચા ને રોટલી. કોણ બાકી ચા પીવામાં હજી? તે અત્યારે ચા ખરા તડકે મેકી હે. તો આ ખરા તડકે ચા હોય, જમવાનો ટાઈમ થયો. કોણ છે એવું ચા પીવાવાળું અત્યારે? મને નામ દેતો એકવાર, નામ દેતો એકવાર મને, હું કહું. હું કહું કે આવા બપોર ચડ્યું જમવાનો ટાઈમ થયો અત્યારે ચા હોય. કહી દો 2 શબ્દ તું સાંભળી. બોલ તું એકવાર નામ બોલ. હે આજ તો રજાનો દિવસ, મજા આવી છે ને? રેટા બીજો દિવસ થઈ ગયો હે. કાલે તે અલગ કપડા પહેર્યા ઓલા પીળા સવારમાં. એટલે સવારમાં મેં બીજા કપડા પહેર્યા હતા. પછી આ બધું રોડ વાળવા ગઈ ને તો પવન જ આમનો હતો સામેનો, તો બધું મારું ઉપર ઉડ્યું વાળતી હતી ને તો પણ બધું ભરીને રખવા ગઈ. મને મજા ન આવી. તે પછી માથું ધોયું, આમથી વાળ ધોવાના જ હતા. વાળ ધોયા અને નાઈ લીધું, કપડા બદલા બીજી વાર. અને કપડા બધા બગડ્યા હતા. ઉપર બાથરૂમ જોયું ને જગારા મારા, એટલે કપડા બગડ્યા. રૂમ ને બાથરૂમ ને વસ્તુઓ ને બધી. એટલે ઉપર બધી સાફ સફાઈ કરી છે, બધું કર્યું, કપડા ધોયા. પછી જયારે હું ઘરે હોય ને ત્યારે મારે 2 વાગે નવરાત્રી, એટલે આજ તો મેં વહેલા જ નવરું 2 વાગવા જ. તારા પણ મગજમાં એવું જ રાખવાનું આમ જાય ને તારે કે હમણાં ઓફિસ જવાનું, હમણાં ઓફિસ જવાનું. એટલે ફટાફટ કામ થવા માંડે. એમાં તો એટલે બિનજરૂરી કામ વ્યુ જાય ને એક બાજુ કે આ હવે નથી કરવું. વાહ જરૂરી કામ જે આપણે રેગ્યુલર થતું હોય તો કરવું ને. કે આમ બીજાનું આંગણું વાળવા નથી જવું, ઓફિસ જવાનો ટાઈમ થઈ જાય. હું આજ ઘરે હતી, ઘરે હોઉં ત્યારે વાળું. એટલે જ કહું છું કે એવું મગજમાં રાખવાનું, હમણાં ઓફિસ જવાનું, હમણાં ઓફિસ જવાનું. બસ આવી જાય છે, બસ ચૂકી જાય. થોડુંક સાફ રાખવી તો સારું એમ. લતાબેનનો વિડીયો કોલ આવ્યો તો હમણાં. તું કઈક એમ બોલતી હતી અહીંયા આવું છે, અહીંયા એવું કઈક સંભળાતું જ મને. નીતુ પોપટ જેમ બોલે ફટફટ. હે મેં અહીંયા આવતી રહેલ બંધ થઈ ગઈ. લતાબેનને કીધું બસમાં બેસી જાવ ને. તે કે ના ના એમને હું હારે આવશું, કે હું એકલી નો આવ્યા, મેં શીખી જવાનું હવે એકલા આવતા જતા. રાબ બનાવી એ જીગર તો દાળ છે. મેં કીધું રાબમાં કોથમરી નાખો. અનિલભાઈ ફોન કરવો હોય છે કે આવો ને ત્યાં લતાબેનને બેહાડો બસમાં. ના એમ કેવું કે લતાબેનને મૂકી જાવ. એમ નહીં કે હું મૂકી બસમાં એકલી ન બેહી ગયો. એમાં હું બેહું એમાં કીધું અહીંયા કંડક્ટર બેસી જાવ એટલે અહીંયા કીધું જીગર લઈ જઈશ, અનિલભાઈ કહેજો મૂકી જાય કીધું. તો કે ના ના આમ બે હારે આવું ત્યારે આવી. મમ્મી શું થયું? તે હળો હળો હાલો. એટલે એવું બધું છે જીગર. મેં તમે કીધું ઉત્તરાયણ છે ને તો આવો. ના પાડે. મિતુને કીધું આવું છે અહીંયા, તો બોલી જ નહીં. જોઈ રહી છે. જોઈ રહી ત્યાં ચોટી વાળી હતી બિચારી. બોલો બીજું કઈ? બસ આ જો ચા પાણી થઈ ગયા હોય પી લઈએ. ચા પીવાની, જમવાનું તો બધું ભેગું છે. જીગર રજા હતી ને એટલે મોડા ઉઠ્યા હતા. એ કે તમે કોને? ના મી મહાન માણસ આપ છો આપ. અમો છે પોતે. અમો મોટે માણસ તમે છો. અમો માટે ચા મેગી તો મશીન કર્યું તો કરી નાખું. કપડા ધોવાઈ ગયા એ છે. 2 કરો રોટલી ઘી વાળી 3. 2 ઘી લઈ આવજો ને. જીગર કપડી કરી નાખવી થોડી. કાંઈ નથી કરી કરો. હા
ચાલશે નક્કી. ના ના કર ન ખાય કુકડી અત્યારે શિયાળામાં જ ખાવાનું હોય જીગર આવું બધું. અત્યારે આ જ ખોરાક સમજ્યા. આ તાવડે રોટલે તળે શું થાય? આ બધું કાળું રહ્યું ને તો રોટલી ચોટી જાય તેલ બીજું કાંઈ નહીં ને? ના રે ના. ઠીક. કેમ તમે તળેલી આ તો વાત કરું એમ. ઓલું મટી ગયું જીભે બટકો ભરાણો તો સારું થોડુંક. જીગર હમણે ક્યાં દાળ બાટી જમવા ગયા ને અમે મહારાજામાં ત્યારે જીગરે કેમ ખાધું ખબર ન પડી જીભની વચ્ચોવચ બટકો ભરાણો બોલો કેટલું લોહી નીકળ્યું તો એ તમે કેમ વાગોળતા હતા ભેં જેમ વાગોળતા. વાગોળો કેવી રીતના થાય યા બટકો ભરાણો પણ પાછો છેલ્લી રોટલી હતી ને હા તો હા ત્યારે થયું ને કે વચ્ચે પહેલીમાં કેમ થયું હોત હા, તો કેમ તો હું ખાય જ ન એક જ ભાઈ. એટલે જીગરે કેમ વાગોળવી ખબર ના પડી. મને એમ કે ખાલી સહેજ જ ઓલું છે તો જેટલું લોહી હાલે જાત. ઘણું લોહી નીકળ્યું હતું ને. થઈ ગયા અમે જો ગાડીમાં ગોઠવાઈ ગયા છે ઘણા ટાઈમ પછી કાં જીગર. ઘણા ટાઈમ એટલે 3-4 દિવસ તો થયા છે. એ જીગર આપણે આમ મામાની નથી ગયા તો એ તો એટલામાં ને એટલામાં જવાનું આ તો આપણે બહાર જઈએ ને કેટલો ટાઈમ થયો એમ કહું છું. એમ હે ઘણો ટાઈમ ન થઈ ગયો એમ મેં કીધું આમ તો કીધું ગાડીમાં ગોઠવાઈ ગઈ ને 3-4 દિવસ થઈ ગયા એ તો એને ગયા એને ને કેટલા ટાઈમ પછી ગાડીમાં ગોઠવાના છે ને જઈએ છીએ બહાર. અહીંયા માતાજીનું મંદિર છે નકટી વાવના મેળીમાં ને નકટી વાવના મેળીમાં મંદિરે જઈએ છીએ. આજ રવિવાર છે તો જીગર કે જવું છે તો કીધું હાલો એટલે ગાડીમાં ગોઠવાઈ ગયા છે. અને કેટલું એટલે બે કામ છે આપણે મેમકા ભાઈ બાર્યા ને એમને ખબર પૂછવા જવાનું એટલે જવાની ગણતરી અહીંયા હતી પણ મેં કીધું વળતા પછી ગળતી બહુ થઈ જાય મંદિર એટલે કીધું અત્યારે પહેલા મંદિર જ હતા વળતા કીધું મેમકા થતા જીગર કેટલું માણા લઈને જાય એમ છે. તો જો અહીંયા ટ્રાફિક થયું છે થોડુંક શાકભાજી વાળા બેઠા છે પહેલી વાર જતા હતા ને મેમકા ત્યાં વળવાનું ભૂલી ગયા હા આમ સીધા થયેલા ગયા અને હાલીને જવા વાળા છે જો અમુક લોકો ચપ્પલ નથી પહેર્યા બાપુન બધા હતા. અમે તો વાતો કરવી કીધું વળતા મેરડીમાં દર્શન કરવા કીધું જઈશું તો વાતો કરવી એમ તો મંદિરે આવી ગયું જોયું બધા વસ્તુ અમુક ને એવી બાધા આવી છે ચપ્પલ પહેર્યા વગર ને ચપ્પલ. આ તો અત્યારે થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે ઉનાળામાં તો આપણે ગયા ઉનાળામાં જ આવ્યા હતા તોય ચપ્પલ પહેર્યા વગર કેટલું પબ્લિક જતું હતું ખબર. ગઈ વખતે ઉનાળામાં નતા આવ્યા વર્ષ જેવું થયું કદાચ આપણે. હા પટેલમાં પાણીપુરી ખાધી નહીં વર્ષ થઈ ગયું તો કેટલો થયું ત્યારે ઉનાળો નહોતો હમણાં કેમ મને લાગે. તો જો ગાડી પાર્ક કરી દીધી છે થોડુંક મંદિર દૂર છે પણ ચાલીને જઈશું કેમ કે ટ્રાફિક છે એટલે. ગાડીમાં તડકો લાગ્યો આપણને એટલે શું કહો અહીંયા પાર્ક કરી હતી ગયા વખતે જ કેટલું ટ્રાફિક હતું પણ જીગર થોડીક આગળ લઈ લીધી હોત તો વાંધો ન આવે. અહીંયા છેક સુધી પાર્કિંગ છે ને આ સાઈડ મૂકવાનો વિચાર હતો પછી રોડ બે બાજુ પેક થઈ જાય એટલે એક બાજુ કરતા લાગે નહીં. સિટી બસ આવે જીગર જોયું રવિવાર મંગળવાર આવતી છે સિટી બસ. બે ગેટ છે અહીંયાથી જવું હોય તો જવાય છે આગળ ગેટ છે અહીંયાથી જવું હોય તો જવાય મેન ત્યાંથી જવાય છે ત્યાંથી જઈશું આપણે. 1.5 કિલોમીટર ચાલ્યા પાર્કિંગ એટલું દૂર કર્યું છે. ટીંગડીને પ્રસાદી બધું મળે છે જે લેવું હોય અને સામે જ ગેટ છે નકટી વાવ મેળી માતાજીનું મંદિર. હા ગળતી જો આટલી લાંબી લાઈન છે જો અમે લાઈનમાં ઊભા છીએ. જીગર તો જતા રહ્યા. જેન્ટ્સની લાઈન અલગ છે લેડીઝની અલગ છે. તો બહુ ભીડ છે
ફાઇનલી દર્શન થઈ ગયા છે મેળીમાંના. લાઇટ નહીં એટલે અંધારું લાગે છે થોડુંક. સીડી ચડી જઈએ. જો અહીંયા કૂવો છે, પહેલાં ખુલ્લો હતો, પહેલાંમાં આવતા ત્યારે બંધ કરી દીધો છે. અત્યારે બધા પૈસા નાખે તો જો ઉપર જાળી મૂકી દીધી આટી. આ સાઈડ બધા તાવા કરે. મજામાં મમ્મી સિક્કો ચોટાડવા જાય છે. જો એ ચોટે હક ને ચોટી ગયા. જો અહીંયા છે સોમનાથ મહાદેવનું મંદિર, એ દર્શન કરી લઈએ. લાઈટ નથી લાગતું, અંધારું બધે. અહીંયા જો ફોટા ને એવું બધું છે. અમુકના રિઝલ્ટ છે, ફેલ થતા હોય ને પછી પાસ થતા હોય, થયા હોય ને એના નાના છોકરાના ફોટા. અમુકના મેરિટ ન થતા હોય ને પછી થયા હોય એના ફોટા છે. માતાજી કર્યા દર્શન છે. ટ્રાફિક બહુ છે. હા, હમણાં હું ગયો ત્યારે અમારી લાઈનમાં કોઈ હતું જ નહીં. અત્યારે જો આમ ટ્રાફિક થયું. અંધારું હતું ને. હા, તમે લીધે ને પ્રસાદી છે એટલે લેવાની પ્રસાદી. હાલો છે રેટા પ્રસાદ. અહીંથી કોઠારિયા ના, અમે તો આમથી આવ્યા હતા. અહીં તો બીજે ક્યાંક જતો હોય છે. એ આગળ તો ખેતર આવી જતું હોય છે. તો જો ફાઇનલી દર્શન કરી લીધા છે. કાજગા હવે ટ્રાફિક થયો ને આપણે નીકળીએ. અહીંયા જો રમકડા ને એવું બધું મળે છે. જીગર લેવા રમકડા. વી વાળું, ચાલી વાળું, તરી વાળું. જોઈશે ને તરત કહેશે લઈ લઈએ. શું ભાવ છે આનો ભાઈ? 200 રૂપિયા. લઈ લો તમારે જ્યાં ખાવું હોય. ના મારે નથી ખાવું, તમે લઈ લો. ખાય એટલું આવે ને યાર. ફાઇનલી વસ્તુ લઈ લીધી છે. બોરિયા બક્કલ ને એવું બધું. બે બેસી જાય ગાડીમાં, ગોઠવાઈ જાય હતા અહીંયા પાછા. જોરદાર રેટા અત્યારે પાછો. ઓલી બસ રહે ને સિટી બસ ને એમાં એવું. હવે જઈએ ત્યાં. તો હમણાં કરતા ઘણું ટ્રાફિક ઓછું થઈ ગયું નહીં? શિયાળાના દિવસ ને એટલે વહેલા આવે માણસો. આજે અહીંયા જે પાર્કિંગના થપ્પા હતા એ તો ખાલી થઈ ગયા એમ. હવે જે હાલીને આવવા વાળી પબ્લિક છે ને એ આવે છે. અહીંયા શું કરે? ચણા વેચે. ચણા
વેચવાવાળા શાકભાજી ને એવું બધું વેચવાવાળા. જુઓ તારે અમે આવી ગયા છીએ મેમકાથી ઘરે અને રીટાને રીંગણા છે કે ઓળો બનાવતી લાગે. કા રીટા શું ચાલે છે? રીંગણા શેકો. રીંગણા કેમ લાંબુ રીંગણું? શું ચાલે છે? લાંબા રીંગણા દીકરા છે. શું છે મેનુ? વઘારેલી ખીચડી, દહીં, મરચાં, ડુંગળી ને લીંબુ ને છાશ. સાદું એમ ને. વોટ આર યુ ડુઈંગ? इसमें तो पानी ही पानी है. તો જે સીટી વગાડ દે. ના ડિલીટ કરવાની હમણાં મમ્મી નહોતી પણ આ તો હાવે ઓલી લાગે. આવી જ ભાવે અમને delete. હાવે ઓલી હાલશે. ખીરું થઈ ગયું ખીરું. હજી થોડુંક ઓલું કરી નાખ, પાણી બળી જાય ને. એવું લાગ્યું ને જીગર? ચાલો બધા